डुंगरी थाना क्षेत्र के सोनवाड़ा गांव में 7 जुलाई की रात एक मकान में हुई बड़ी चोरी की गुत्थी वलसाड़ रोककर क्राइम ब्रांच ने सुलझा ली है। पुलिस ने 4 आरोपियों को गिरफ्तार कर लिया है और चोरी का माल बरामद किया है। मकान की स्लाइडिंग खिड़की तोड़कर घर में घुसकर अलमारी से सोने चांदी के गहने, नकदी, घड़ियां और मोबाइल चुरा लिए थे। जांच में पुलिस ने सीसीटीवी फुटेज और तकनीकी साक्ष्यों के आधार पर 4 आरोपियों जिसमें सोहेब उर्फ सोहेब बटाकी, अबरार जाकिर खातिक, मनीष उर्फ मोची पटेल और शफीकुल इस्लाम को गिरफ्तार किया है। पूछताछ में सामने आया कि चोरी के गहने मनीष और शफीकुल के माध्यम से बेचे जा रहे थे। सभी आरोपियों को डुंगरी थाना क्षेत्र में सौंप दिया गया है और आगे की जांच जारी है। ડુંગરી પોલીસ વિસ્તારમાં 7મી જુલાઈના રોજ સોનવાડા વિસ્તારની અંદર એક રહેણાંક ઘરમાંથી આશરે 5 લાખ રૂપિયા જેટલી ઘરફોડ થવા પામેલ હતી, જેની અંદર સોના ચાંદીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ ટીમો આ જે ઘરફોડ ચોરીનો ગુનો છે ડિટેક્ટ કરવામાં કામે લાગી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે વિસ્તાર જે બનાવવાળી જગ્યા છે ત્યાંના આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ સાથે ત્યારે હાથે ધર્યું હતું અને એની સાથે સાથે આ સમગ્ર વિસ્તાર અને એની સાથે સાથે વલસાડ સિટી વિસ્તારના જે સક્રિય ગુનેગારો છે એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચના જે કોન્સ્ટેબલ અલ્લાહ રખ્ખુ અમીરભાઈ વાની એને જે એક ચોક્કસ હકીકત ઇન્ફોર્મેશન મળી હતી કે આ ગુનો કરવામાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારનો એક સક્રિય ગુનેગાર જેનું નામ સોહેબ ઉર્ફે બટાકી એનો મુખ્ય રોલ છે અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આની પર વર્કઆઉટ કર્યું હતું અને આ ગુનાને અંજામ આપનાર 2 મુખ્ય આરોપી સોહેબ ઉર્ફે સોહેબ બટાકી અને સાથે સાથે અબરાર જાકીર ખટીક આ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા। સોહેબ અને અબરાર આ બંને જણાએ આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ એમનો જે મિત્ર છે મનીષ ઉર્ફે મોચી એને ઘરફોડ ચોરીમાં જે મળેલા દાગીના છે એને વેચવા માટે આપ્યા હતા અને આ દાગીનાઓ એમણે AS સોની નામની દુકાન ધરાવતા શફીકુલ નઝરુલ આસિરુદ્દીન ઇસ્લામ આ વ્યક્તિને આપેલા હતા। ટોટલ જે 4 આરોપી છે ઘરફોડ ચોરીને અંજામ આપનાર સોહેબ ઉર્ફે બટાકી, અબરાર, વેચવા માટે આ જે દાગીના લઈ જનાર મનીષ ઉર્ફે મોચી સુરેશ પટેલ અને ચોથો આરોપી જે દાગીના ખરીદ્યા છે જેણે જે ચોરીનો માલ લીધો છે એ શફીકુલ નઝરુલ આસિરુદ્દીન ઇસ્લામ, આ 4